પાટણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે યજમાન ગોરધનભાઈ ઠક્કર અને નીતાબહેન ગોરધનભાઈ ઠક્કર પરિવાર દ્વારા ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું। હિંમજા સોસાયટી સ્થિત તેમના નિવાસસ્થાનેથી મોડી સાંજે રજવાડી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મામેરામાં રોકડ રકમ ઉપરાંત ચાંદી, સોનાની ચોક, હીરા જડિત મુગટ અને મોતીના હાર સહિતની કિંમતી વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી। આ સાથે મખમલની ગાદી, પીછવાઈ, મોજડી, પાયલ, બાજુબંધ, કંદોરો અને પીતાંબર જેવા શણગાર પણ સામેલ હતા। ભગવાનના વસ્ત્રો, અલંકારો તેમજ કોસ્મેટિક વસ્તુઓ, મીઠાઈ, ફળ અને સૂકો મેવો પણ અર્પણ કરાયા હતા। શોભાયાત્રામાં શહેરની વિવિધ ભજન અને ગરબા મંડળીની બહેનોને એકસરખી સાડીમાં સજ્જ થઈને જોડાતા આકર્ષણનું કેન્દ્ર બની હતી। તો પોલીસ બેન્ડ, ઘોડેસવારો, રાસ મંડળ અને વિવિધ ડીજે બેન્ડ પણ શોભાયાત્રામાં સામેલ થયા હતા। શોભાયાત્રા હિંમજા સોસાયટીથી નીકળી બગેશ્વર મહાદેવ, રળિયાતનગર, બગવાડા દરવાજા થઈને જગન્નાથ મંદિર સુધી શોભાયાત્રા પહોંચી હતી। મંદિરમાં આરતી અને પૂજા બાદ મામેરું પણ અર્પણ કરવામાં આવ્યું હતું। બેબા શેઠના નિવાસ સ્થાનેથી નીકળેલું રજવાડી મામેરાની ભવ્ય શોભાયાત્રામાં પાટણના નગરજનો, વિવિધ સંસ્થાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા।